નવરાત્રિના 9મા નોરતે જામી રાસ ગરબાની રમઝટ। શેરી ગરબામાં ખેલૈયાઓએ સાંસ્કૃતિક વેશ પરિધાન કરી ગરબા રમતા રચાયો અદ્ભુત માહોલ। असत्य पर सत्यना विजयનો દિવ્ય ઉલ્લાસ। ડીસા અને પાલનપુરમાં શ્રી રામની શોભાયાત્રા બાદ રામલીલા મેદાન ખાતે વિશાળકાય રાવણના પુતળાનું ભવ્ય આતશબાજી વચ્ચે દહન। ગુજરાતના રાજકીય નકશા પર ઐતિહાસિક દિવસ। ગાંધી જયંતિના શુભ સંયોગે વિધાનસભાના અધ્યક્ષ હસ્તે વાવ થરાદ નવા જિલ્લાની કલેક્ટર કચેરીનો શુભારંભ। નવસર્જિત ઓગળ તાલુકાનો પ્રારંભ થતા સરહદી પ્રજાની વર્ષો જૂની માંગણી સંતોષાઈ। ડીસામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી। બાપુના આદર્શોને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો।